નમસ્તે. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. 2021ના નવા વર્ષની પહેલી કક્ષામાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજથી એક નવો કાર્યક્રમ શરૂ કરવાના હતા. C++માં આપણે કેલ્ક્યુલેટરથી તો ઘણું બધું જાણ્યા શીખ્યા, પણ આજે હવે થોડાક વધારે ઊંડાણમાં ઉતરીએ. અને મેં કહ્યું હતું કે આપણે ટેલી જે એકાઉન્ટિંગનું સોફ્ટવેર છે, લગભગ એના જેવું સોફ્ટવેર અથવા એવો કાર્યક્રમ એપ્લિકેશન બનાવવા પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણું કોડ બ્લોક્સ તેમાં જઈએ અને નવી ફાઇલ બનાવીએ. ફાઇલ, ન્યૂ, એમટી ફાઇલ, એટલે આપણે એમટી ફાઇલ જ બનાવી છે, પણ C++ સોર્સ. આ જે ફાઇલ્સ છે એમાં કેટેગરી છે C++ સોર્સ, એ આપણે કરીએ. ગો C++ ટાઈપ, અને આપણો પાથ કયો છે? આપણે કેલ્ક્યુલેટરનો જે કાર્યક્રમ હતો ને, તમને જો ખ્યાલ હોય તો કોડિંગ ઇન ગુજરાતી, મારા દસ્તાવેજ એટલે કે ફોલ્ડર્સ, ડોક્યુમેન્ટ્સ જે છે તેમાં કોડિંગ ઇન ગુજરાતી જે આપણે ગીટ હબ સાથે સિંક કર્યું હતું, એ ફોલ્ડર, ધ પ્રોજેક્ટ્સ, કોડિંગ ઇન ગુજરાતી, C++, અને એમાં નવી ફાઇલ બનાવીશું. કેલ્ક્યુલેટરની ફાઇલ તો આપણે પહેલેથી છે જ, પણ ફાઇલનું નામ આપી દઈએ આપણે નામું. જે એકાઉન્ટિંગ છે એને દેશી ભાષામાં વર્ષો પહેલાં નામું જ કહેતા હતા, આપણે નામું નામ આપીએ. અને .cpp અથવા .cxx અથવા .cc કોઈ પણ એક્સટેન્શન આપણે રાખી શકીએ C++ ફાઇલ માટે, પણ આપણે CPP રાખીશું, એ વધારે પ્રચલિત છે. અને પૂરું કરો. હવે આ ફાઇલ બની ગઈ છે, તો એમાં આપણે આપણું કોપીરાઇટ હેડર મૂકી દેવાનું, આપણું મથાળું, એટલે મલ્ટીલાઇન કોમેન્ટ. અને શું લખવાનું આપણે? બસ ખાલી આ ફૂદરડી ના મૂકો તો ચાલે, પણ થોડું સારું દેખાય એટલે આપણે ફૂદરડી મૂકીએ. મોટે ભાગે અલાઇનમેન્ટ કે ફોર્મેટિંગ યોગ્ય હોય, સારું હોય, એ ઈચ્છનીય છે. બરાબર? એટલે કોપીરાઇટ C, 2021નું વર્ષ શરૂ થઈ ગયું એટલે આપણું આ મથાળું હેડર. અને ગીટહબ ડેસ્કટોપમાં જઈએ તો જોયું કે નવી ફાઇલ નામું.cpp તરત અહીં દેખાઈ ગઈ ચેન્જીસની અંદર, એટલે કે આ લોકલ ચેન્જીસ છે. હવે .git ignore નામની તમને એક ફાઇલ દેખાશે. એનું કારણ એ છે કે .exe કે .o આપણે એક્ઝિક્યુટેબલ કે પછી ઓબ્જેક્ટ ફાઇલ એને ગીટહબ પર સેવ નથી કરતા, કારણ કે મારું જે ટાર્ગેટ છે એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, અને તેમાં આ કેલ્ક્યુલેટર .exe 64 બીટના એક્ઝિક્યુટેબલ તરીકે એ પ્રોગ્રામ બનેલો છે. તમારું ટાર્ગેટ અલગ હોઈ શકે છે, અને તમે ફાઇલ ડાઉનલોડ કરીને તમારી રીતે કમ્પાઇલ કરી, બિલ્ડ કરી અને એને એની એક્ઝિક્યુટેબલ બનાવી તમારા ઓપરેટિંગ સિસ્ટમમાં રન કરી શકો. એટલે આપણે EXE મોટે ભાગે નથી મૂકતા, આપણે એક પ્રચલિત પદ્ધતિ છે. હવે આપણે કાયમ એનું ચયન દૂર કરીએ, સિલેક્શન દૂર કરીએ, એના કરતાં શું કરીએ? રાઇટ ક્લિક કરો અને ઇગ્નોર ફાઇલ અથવા ઇગ્નોર ઓલ .exe ફાઇલ્સ, એ બધું જ આપણે એડ ટુ git ignore નામની ફાઇલમાં જતું રહેશે. એટલે આ ફાઇલ તમને દેખાય git ignore, કારણ કે મેં .o ફાઇલ માટે આ પ્રક્રિયા પહેલેથી જ કરેલી. હવે .exe માટે કરું છું. એટલે .exe કદી પણ git ignore એને હંમેશા દૂર રાખશે. અને એ ફાઇલમાં શું છે તો એ ઓટોમેટિકલી
આ GitHub ડેસ્કટોપ છે એ જનરેટ કરે છે, બનાવે છે. એટલે આપણે કશું કરવાની આવશ્યકતા નથી, પણ જોયું એમાં star.exe એવું લખેલું છે. અને આપણો નામું જે છે એની ફાઇલ એ પણ અહીં દેખાય છે. અત્યારે તો ખાલી કોપીરાઇટ હેડર જ છે. અને હું સમરી આપી દઉં કે git ignore અને namu.cpp ઉમેર્યા અને કમિટ ટુ માસ્ટર એટલે આપણે ગીટહબના ક્લાઉડ સર્વર પર જતું રહેશે. પુશ ઓરિજિન એટલે કમિટ આપણે કરીએ છીએ એટલે એ માસ્ટર પર પહોંચાડી દેવા માટે તૈયાર છે. અને જેવું આપણે પુશ ઓરિજિન કરીએ, આપણો ઓરિજિન ક્યાં છે તો આપણું ગીટહબનું ક્લાઉડ સર્વર, તો એ ત્યાં પહોંચાડી દેશે. પુશિંગ ટુ ઓરિજિન હેંગ ઓન એવો મેસેજ આવ્યો. અને ફેચિંગ ઓરિજિન, રિફ્રેશિંગ રિપોઝિટરી, નામોની ફાઇલ છે એમાં ફેરફાર કરતા જઈશું અને શીખીશું. તો આજે આપણે બે વસ્તુ શીખવાની છે, એક તો સ્ટ્રિંગ અને બીજી અરે. સ્ટ્રિંગ શું છે તો આપણે ડેટા ટાઈપ જોયો હતો કેરેક્ટર, CHAR, કેર અથવા 4, અને એમાં એક જ અક્ષર આપણે મૂકી શકતા હતા. હવે અનેક અક્ષરોનો સમૂહ જેને કહેવાય સ્ટ્રિંગ, અને અનેક અક્ષરોનો સમૂહ છે એટલે કે એક અક્ષર કરતાં વધારેનો સમૂહ છે તો એને અરે કહેવાય. એટલે આપણે એ જોઈએ કે કેવી રીતે કરીશું. સૌપ્રથમ તો આપણે આપણી ડિક્શનરી ઇન્ક્લુડ કરવી પડશે, IO સ્ટ્રીમ, કારણ કે એમાં આપણે બધું કરતા હોઈએ છીએ, સી ઇન સી આઉટ વગેરે. અને બીજી છે સ્ટ્રિંગ. કેમ તો આપણે સ્ટ્રિંગ જે વાપરીશું ને એની સ્પેશિયલ લાઇબ્રેરી હોય છે, એટલે સ્ટ્રિંગ. પછી આપણે યુઝિંગ નેમસ્પેસ STD, સ્ટાન્ડર્ડ નેમસ્પેસ, આપણું આ જૂથ આપણે ઉપયોગમાં વપરાશમાં લઈએ છીએ, યુઝિંગ નેમસ્પેસ STD. અને પછી આપણું મેઇન ફંક્શન, એની કોમેન્ટ પહેલાં મૂકી દઈએ કે પ્રારંભિક ફંક્શન ઇન્ટ મેઇન. હવે એમાં એક ફેરફાર કરું છું. ઇન્ટ આ જે મેઇન ફંક્શન છે, ઇન્ટ argc 4 સ્ટાર argv. અત્યારે આને આપણે નહીં સમજીએ, કારણ કે પહેલાં સ્ટ્રિંગ અને અરે સમજીએ, પછી આ શું છે એ સમજીશું. અત્યાર સુધી આપણે મેઇન ફંક્શનમાં આપણી ચેનલો ખાલી રાખી હતી, કોઈ પેરામીટર નહોતા. પણ આજે આપણે બે પેરામીટર ઉમેર્યા છે મેઇન ફંક્શનમાં, અને એ પણ એક્ઝેક્ટલી બરાબર આ રીતે જ એને ડિક્લેર કરવા પડે છે. આપણે અત્યાર સુધી તો વોઇડ એટલે કે એ સ્થાન ખાલી રાખેલું, કોઈ પેરામીટર રાખતા નહોતા. પણ આજે આપણે કે હવેથી આપણે આ રીતના બે પેરામીટર મેઇન ફંક્શનને પણ આપતા રહીશું. બરાબર. હવે જો નામું છે તો નામું હોય તો એક બાજુ જમા હોય, બીજી બાજુ ઉધાર હોય. અને તમને જો સ્મરણ હોય તો આપણે ગુજરાતીમાં શ્રી શિલક એટલે અત્યાર સુધીનું જે આપણું બેલેન્સ છે, આપણી જે બચત છે તેનાથી શરૂઆત કરીએ, એ જમાની અંદર જાય. જમા એટલે ડિપોઝિટ, અને ઉધાર એટલે કે આપણે ઉપાડ્યા હોય એ, અથવા વાપર્યા હોય એ, ખર્ચ્યા હોય એ. એટલે એવી રકમો આપણે મૂકતા જઈએ. અને આપણે શું લખીએ? રકમ આપીએ. ખાતામાં જે આપણે નોંધ કરીએ કે જે એન્ટ્રી પાડીએ તો તેમાં શું હોય છે કે નામ, કે આ નામ એટલે કે કોને આપવામાં આવ્યું છે અથવા કોની પાસેથી મળ્યું છે. અને નોંધ હોય કે શેને લગતું અથવા શેના માટે આપણે આ જમા કર્યા છે કે ઉધાર કર્યા છે. અને તારીખ હોય એટલે કે તારીખ, વાર, સમય. અને આ રીતની આપણે એક એન્ટ્રી પડતી હોય છે. બીજી પણ અમુક માહિતીઓ આપણે નાખતા હોઈએ છીએ, પણ એ આપણે ઉમેરતા જઈશું જેમ એની આવશ્યકતા ઊભી થાય એ રીતે. પણ અત્યારે આપણે ખાલી
નામાની એક એન્ટ્રી, પણ એ એન્ટ્રીની અંદર મુખ્યત્વે આપણે કોઈનું નામ, તો એ નામ આપણે કેવી રીતે લઈ શકીએ? આપણું ડેટા ટાઈપ જો કેરેક્ટર હોય તો એમાં તો એક જ અક્ષર આવે. તો એકથી વધારે અક્ષર આપણે કેવી રીતે મેમરી એની સાચવી શકીએ, કેવી રીતે એનું રિઝર્વેશન કરી શકીએ, કેવી રીતે સ્ટોરેજ ઊભો કરી શકીએ, તે આપણે જોવાનું છે. તો એના માટેનો ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે મેં ઉપર ઇન્ક્લુડમાં સ્ટ્રિંગ લાઇબ્રેરી કેમ ઇન્ક્લુડ કરી હતી, એનો સમાવેશ કેમ કર્યો હતો. કારણ કે આ જે ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ, એ સ્ટ્રિંગ નામની લાઇબ્રેરીમાંથી કમ્પાઇલરને મળશે. અને સ્ટ્રિંગ માટે પણ નેમ સ્પેસ એસટીડી જ હોય છે, એટલે આપણને વાંધો નહીં આવે. આપણે યુઝિંગ નેમ સ્પેસ એસટીડી વાપર્યું છે તો એ સ્ટ્રિંગ માટે પણ ચાલશે. તો સ્ટ્રિંગ હું નામ આપું, અત્યારે તો ખાલી નામ એ રીતનું હું ડેક્લરેશન કરું છું. એ રીતે હું આ સ્ટ્રિંગ નામનો એક ડેટા બનાવું છું. હવે નામ છે તો આપણે એને ડિફોલ્ટ વેલ્યુ કોઈ નથી આપી. ડિફોલ્ટ વેલ્યુ આપણે આપી શકીએ આવી રીતે કે ખાલી કશું જ નથી અત્યારે. અને હું મારું નામ પણ આપી શકું ચિરાગ, એ પણ એમાં સ્ટોર થઈ શકે. બરાબર, પણ આપણે અત્યારે ખાલી રાખીએ. ખાલી ન રાખીએ તો પણ વાંધો નહીં. સ્ટ્રિંગ એની મેથેજ જે કમ્પાઇલર હોય એ મેમરીમાં એના માટેનું રિઝર્વેશન કરી દેશે, આરક્ષણ કરી દેશે. અને પછી ત્યાં જે વેલ્યુ હોય, જે પણ બાઇટ વેલ્યુ પડી હોય એ બધી તેમાં સંકળાઈ જતી હોય છે. એટલે આપણે એને ડિફોલ્ટ વેલ્યુ આપવી વધારે ઈચ્છનીય છે. હવે આપણે યુઝર પાસે, આપણા વપરાશકર્તા પાસેથી એ લઈએ, ઇનપુટ લઈએ. કેવી રીતે? કે સૌ પ્રથમ તો આપણે સી આઉટ. હવે જુઓ, આપણે કેલ્ક્યુલેટરમાં જે આપણે કન્સેપ્ટ રાખ્યા હતા, જે સિદ્ધાંતો કે નિયમો પ્રમાણે આપણે ચાલ્યા હતા, એ આમાં પણ કરીશું. એટલે આપણે એક પહેલાં ફંક્શન બનાવીએ સહાય માટેનું, જે વોઇડ રાખીએ, ખાલી. કશું લેવું નથી, કશું આપવું નથી, પણ એની અંદર માત્ર અને માત્ર સહાય. અને એનું શરીર આપી દઈએ void સહાય void. અને એમાં શું કરીશું? સી આઉટ. અને થોડુંક સજાવીએ એને. સજાવટ કરવી પણ આવશ્યક છે. હું 20 તારલા મૂકી દઉં અને એન્ડ એલ અથવા સ્લેશ એન. હું બંને વાપરતો જઈશ એટલે તમને પણ ધ્યાનમાં રહે. બરાબર. હવે અહીંયા જે તારલો સી આઉટ તારલો આપણે એક આપી દઈએ અને પછી ટેબ આપીએ કે મારું નામું. બરાબર. અને અહીંયા આપણે વાપરીએ એન્ડ એલ. એન્ડ એલ વાપરીએ અથવા સ્લેશ એન, જે આડી લીટી અને એન છે, બંને ચાલે. બરાબર ને? અને મારું નામું, તો એમાં સૌ પ્રથમ તો આપણે એન્ટ્રી પાડો, પણ તે પહેલાં આપણું સજાવટનું કામ પૂરું કરીએ. મેં કંટ્રોલ સી કંટ્રોલ વી કર્યું, કોપી પેસ્ટ થઈ જાય. અને પછી આગળ લખીએ કે હવે ખાતા માટે નામ આપો. બરાબર. જો કે આપણે ઉપર લઈએ, અહીંયા બીજું કશું નથી કરવું. અહીંયા આટલું જ રાખીએ. ભવિષ્યમાં જોઈશું કે કશું ઉમેરું છે કે નહીં. તો હવે ખાતા માટે નામ આપો. અને નામ આપણે કેવી રીતે લેવાનું? સી ઇનથી. બરાબર. તો સી ઇન કરીએ નામની અંદર. અહીંયા આ કેરેક્ટર મૂકી દઈએ એટલે થોડું સારું દેખાય. પછી પાછું સી આઉટ કરાવીએ કે હવે તમે આપેલું નામ
જે નામ છે એ ઉપયોગમાં લઈએ, માટે નોંધ, એના માટેની નોંધ, બરાબર. અને એન્ડ એલથી પૂરું કરીએ અને રિટર્ન આપણે શૂન્ય પાછું આપી દેવું. શૂન્ય સિવાયનો કોઈ પણ અંક વાપરીએ તો એ એરર, મોટે ભાગે આવો નિયમ છે. એટલે નિયમ નથી પણ એક સિદ્ધાંત છે કે જેનું અનુસરણ કરવું કે ન કરવું એ તમારા પર છે. પણ મોટે ભાગે શૂન્ય એટલે બધું બરાબર, ઓલ વેલ, ઓલ ઇઝ વેલ. અને શૂન્ય સિવાયનું કંઈ પણ હોય તો એ એરર, ત્રુટી. હવે આપણે આને કમ્પાઇલ કરીએ અને જોઈએ કે નામ માટે શું થઈ રહ્યું છે. બિલ્ડ કરીએ, બિલ્ડ થતાં થોડી વાર લાગે છે. ના, થઈ ગયું, કોઈ એરર નથી, કોઈ વોર્નિંગ નથી. એટલે હવે એને રન કરો. રન. જોયું, આપણે સહાય ફંક્શન તો બનાવ્યું પણ એને કોલ નથી કર્યું. એ આપણી ત્રુટી, બગ. તો સૌથી પહેલાં સહાયને કોલ તો કરવું પડશે ને. આપણે બનાવી તો દીધું પણ વાપરીએ જ નહીં તો પછી એનો કોઈ અર્થ નથી રહેતો. ફરી પાછું બિલ્ડ કરી દઈએ અને બિલ્ડ કરીને રન કરીએ. મારું નામું થોડુંક વ્યવસ્થિત દેખાય છે ને. આપણે ફૂદડીઓ બધી મૂકેલી તો એ હવે કેવું દેખાય છે. અને ફોન્ટ થોડા મોટા કરી જોઈએ, મોટું કરો. ફોન્ટ આમાં પણ નથી, પ્રોપર્ટીઝમાં હોઈ શકે. થોડાક વધુ મોટા ફોન્ટ કરીએ. હવે ખાતા માટે નામ આપો. મારું નામ આપું છું અત્યારે હું ચિરાગ પટેલ અંદર નાખું છું. તમે આપેલું નામ ચિરાગ માટે નોંધ. અરે શું થયું, મેં તો ચિરાગ પટેલ આપેલું પણ ખાલી ચિરાગ કેમ ગયું. તો એનું કારણ છે, જે સ્ટ્રિંગ આપણે સ્ટ્રિંગ ડેટા ટાઈપ જે બનાવ્યો ને તેમાં ચિરાગ પછી સ્પેસ છે અને પછી પટેલ છે. તો એ આખું એની અંદર જઈ શકે છે. પણ જે સી ઇન આપણે વાપર્યું ને, સી ઇનનું જે ઓપરેટર છે એ ઓપરેટર માટે સ્પેસ કે પછી એન્ટર કી કે પછી કેરેજ રિટર્ન કી કે કેરેક્ટર, એ બધા જ એના માટે ટર્મિનેશન કેરેક્ટર છે. એટલે કે ત્યાં એ અટકી જાય, એનાથી આગળ બીજું એ કાંઈ ન કરે. તો એના માટે આપણે હવે શું કરીશું, તો ચાલો થોડો ફેરફાર કરીએ અને જે ચિરાગ વંચાય છે અહીંયા તો તેની આજુબાજુ પણ થોડું ડેકોરેશન જેવું કરી દઈએ. બરાબર. તમે આપેલું નામ એમાં ખાલી એક સ્પેસ હતી, એની કોઈ આવશ્યકતા નથી. પછી જે આપણે નામ છે એની આજુબાજુ કંઈક લખી દઈએ તો થોડું સારું દેખાશે. બરાબર. તો આ જે સી ઇન છે એને બદલે આપણે ગેટ લાઇન વાપરવું પડે. ગેટ લાઇન, અને ગેટ લાઇનની અંદર સી ઇન અને આપણું નામ, અને આપણું આ જે સી ઇન છે એને કાઢી નાખો. એટલે કે સી ઇનમાંથી નામ લેવાનું છે પણ એ આપ જે ફંક્શન છે ગેટ લાઇન, એ ગેટ લાઇન ફંક્શનનો આપણે ઉપયોગ કરીને નામ લઈશું. એટલે એનાથી થોડોક ફેર થાય, એક અલગ આપણને આની અસર કંઈક અલગ રીતે જોવા મળશે, જે આપણે જોઈ લઈએ. ચાલો આને હવે દોડાવીએ. બિલ્ડ, એરર 0, ચેતવણી 0. અને આ જે ગેટ લાઇન ફંક્શન છે એ પણ આઈઓ સ્ટ્રીમમાં છે, એટલે એને લાઇબ્રેરી આપણે ઉપર બનાવેલી છે, આઈઓ સ્ટ્રીમ ઇન્ક્લુડ કરી છે, એટલે વાંધો ના આવ્યો. બાકી એરર આવતી અને આપણે તેના માટે યથા યોગ્ય લાઇબ્રેરી આપણે મૂકવી પડતી, પણ એની કોઈ આવશ્યકતા નથી. બધું સરસ રીતે સમૂહ સૂત્રું પાર ઉતર્યું. તો હવે જોઈએ. હું ખાલી જોઈ લઉં છું કે કોઈ મેસેજ છે કે નહીં, પણ કંઈ લાગતું નથી.
પાછા આપણે કાર્યક્રમ પર આવી જઈએ અને આપણે રન કરતા હતા. મારું નામું, હવે ખાતા માટે નામ આપો. તો હવે હું આખું નામ આપું છું, ચિરાગ સ્પેસ અને પટેલ. તો જોઈએ શું થાય છે. આવી ગયું ને? તમે આપેલું નામ ચિરાગ પટેલ માટે નોંધ. એટલે ગેટ લાઈન આપણે વાપર્યું તો સ્પેસ કેરેક્ટર છે, જે સ્પેસનો જે અક્ષર છે તેનાથી એ લાઈન અલગ ન પડી ગઈ, ત્યાં અટકી ના ગયું. એટલે આ રીતે આપણે સ્ટ્રિંગ લઈ શકીએ. અને કંઈ પણ સ્ટ્રિંગ આપણે ખાલી ચિરાગ લખ્યું હોત તો પણ આવી જાત. જો આપણે રન કરવું હોય તો કરી જોઈએ, પણ એ રીતે થશે. હું ખાલી ચિરાગ આપું છું. આવી ગયું. તમે આપેલું નામ ચિરાગ માટે નોંધ. એટલે આ જે સ્ટ્રિંગ છે ડેટા ટાઈપ, એ શું છે? એને અરે કહેવાય, કેરેક્ટરનો અરે, કે જે આ પ્રકારના ડેટા ટાઈપમાં સચવાય છે. કારણ કે ચિરાગ લખ્યું તો સીનો એક અક્ષર, એચનો એક અક્ષર, આઈનો એક અક્ષર, આરનો એક અક્ષર, એનો એક અક્ષર, જીનો એક અક્ષર. એટલે આ બધા જુદા જુદા કેરેક્ટર છે. એક કેરેક્ટર માટે એક બાઇટ. એટલે આ સ્ટ્રિંગ છે તેની અંદર એ બે આવી ગયા, એ બધા જ કેરેક્ટર આવી ગયા અને એકબીજા સાથે જોડાઈ ગયા. હવે આપણે ઇનપુટ આપ્યું તો એ ઇનપુટમાં મેં જે નામ આપ્યું એ નામમાં કુલ કેટલા અક્ષર છે તે જાણવું હોય તો એ બધું જ શક્ય છે. કારણ કે જે આ નામ છે ને એ ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ, અને સ્ટ્રિંગ એટલે એને ક્લાસ કહે છે, એ ટેમ્પલેટ ક્લાસ છે કે જેની અંદર ઘણા બધા કામના ફંક્શન છે. હવે કેવી રીતે વાપરવા એ આપણે થોડુંક અલગ રીતે આજે જોઈશું. આપણે સ્ટ્રક્ચર અને ક્લાસ ભવિષ્યમાં ભણીશું ત્યારે પૂરેપૂરું એને સમજીશું. પણ અત્યારે તો માત્ર એટલું જ વિચારો કે આ નામ છે એ કોઈ વિશેષ પ્રકારનો ડેટા ટાઈપ છે અને એમાં આપણે કેટલા અક્ષર નાખ્યા છે એ આપણે જોઈએ. કઈ રીતે? સી આઉટ અને કુલ અક્ષર બરાબર. હવે જોજો, નામ ડોટ એટલે કે પૂર્ણ વિરામનું જે ચિહ્ન છે ને એ, અને લેન્થ. અને પાછા આપણે એન્ડેલ આપી દઈએ, નહીં તો પછી નવા લાઈન પર નહીં આવે. શું કર્યું? નામ એટલે કે જે આ નામ ડેટા ટાઈપ આપણે જે પેરામીટર નહીં, જે વેરિયેબલ ડિફાઇન કર્યો નામનો, તો એ નામમાં પછી આગળ ડોટ મૂક્યું અને પછી લેન્થ નામનું ફંક્શન આપણે કોલ કરાવ્યું. એટલે આ જે નામ છે ને એ સ્પેશિયલ ડેટા ટાઈપ છે, વિશેષ પ્રકારનો ડેટા ટાઈપ છે, જે આપણે ભવિષ્યમાં સમજીશું. અત્યારે તો એટલું જ વિચારો કે એમાં કુલ કેટલા અક્ષર છે એ જાણવું હોય તો નામ પછી ડોટ લખવાનું, પૂર્ણવિરામનું જે ચિહ્ન છે એ, અને પછી એનું ફંક્શન લખો લેન્થ, અને ફંક્શન કોલ કરાવીએ એટલે એમાં કોઈ પેરામીટર નથી, એની ચેનલ ખાલી છે. એટલે આવી રીતે કોલ કરાવવું, જે રીતે આપણે સહાયને કોલ કર્યું ને એ રીતે આ નામ ડોટ લેન્થ ફંક્શન આપણે કોલ કરાવ્યું. અને જોઈએ, બિલ્ડ કરવું પડશે. બિલ્ડ કરીને દોડાવીએ. હવે ખાતા માટે નામ આપો. ફરી આપું છું, ચિરાગ સ્પેસ પટેલ. મેં સી અને પી કેપિટલ મૂક્યા છે. જોઈએ, તમે આપેલું નામ ચિરાગ પટેલ માટે નોંધ. અને કુલ અક્ષર કેટલા છે? 12. આપણે ગણીએ, 1 2 3 4 5 6, સ્પેસનો પણ એક કેરેક્ટર, 7 8 9 10 11 ને 12, કુલ 12 અક્ષર છે. ખબર પડી ગઈ ને કે ચિરાગ પટેલ જે સ્ટ્રિંગ છે એમાં કુલ 12 અક્ષર છે. બીજું એક ફંક્શન છે સાઇઝ, એ પણ એ જ વસ્તુ આપશે આપણને. એના માટે ફરી કે બીજી રીતે અક્ષર સંખ્યા, કુલ કેટલા અક્ષર છે એ સંખ્યા જાણવી હોય તો એક બીજું ફંક્શન પણ છે, નામ ડોટ સાઇઝ. સાઇઝ નામનું ફંક્શન પણ છે. એમાં પણ કોઈ પેરામીટર આપવાના નથી અને બધું સમૂહ સૂત્રો પાર ઉતરશે. ડોટ લેન્થ વાપરો અથવા ડોટ સાઇઝ વાપરો, એ બંને રીતે શક્ય છે.
બરાબર. હવે બિલ્ડ કરીએ અને રન કરીએ. હવે ખાતા માટે નામ આપો, ફરી ચિરાગ પટેલ. કુલ અક્ષર 12, બીજી રીતે અક્ષર સંખ્યા પણ 12, એટલે લેન્થ વાપરો અથવા સાઇઝ વાપરો, બંને રીતે 12. પછી આપણે થોડુંક અળવિતરું કામ કરીએ. જેમ કે જે નામ છે ને એની પાછળ કંઈક પૂછડું લગાવીએ. જેમ કે નામ વત્તા, એટલે જે ઓપરેટર છે એક બીજું કામ કરીએ કે સી આઉટ, અને આપણી જે સ્ટ્રિંગ છે ને તેની પહેલાં શ્રીમાન લખીએ અને અંતમાં જી લખીએ. તો એ કેવી રીતે શક્ય છે કે થોડીક રમત એને કહીએ. બરાબર. તો હું શું કરું છું, શ્રીમાન પછી એક સ્પેસ આપી દો તો સારું દેખાય, વત્તા નામ, વત્તા થોડી સ્પેસ છોડીને જી. અને તો શું થાય છે એ આપણે જોઈએ. એન્ડ એટલે મેં શું કર્યું, મારું જે નામ આપ્યું છે ચિરાગ પટેલ કે કોઈ પણ નામ આપું તો તેની પહેલાં શ્રીમાન લાગી જશે, એના પછી જી લાગી જશે. એટલે આ જે પ્લસ જે ઓપરેટર છે એનું ઓવરલોડિંગ થયું. આ પ્લસ વત્તાનું જે ચિહ્ન છે એ ઓપરેટરને ખબર છે કે મારો ડેટા ટાઈપ સ્ટ્રિંગ છે અને હું એની સાથે શું રમત કરી રહ્યો છું, અને તે પ્રમાણે એ ફેરફાર કરી દેશે મેમરીમાં અને આપણને બતાવશે. તો ચાલો જોઈએ. બિલ્ડ કરીએ અને રન કરીએ. હવે ખાતા માટે નામ આપો. હું મારી દીકરીનું નામ આપું, સ્વરા પટેલ, SVARA, સ્વરા અને પટેલ. હવે જુઓ, કુલ અક્ષર 11, બીજી રીતે અક્ષર સંખ્યા 11 અને થોડીક રમત શ્રીમાન સ્વરા પટેલજી. જોયું આપણને કેવું દેખાયું? એટલે સ્ટ્રિંગ સાથે આપણે ઘણી બધી રમતો કરી શકીશું, રમી શકીશું, કારણ કે એ વિશેષ પ્રકારનો ડેટા ટાઈપ છે અને ભવિષ્યમાં એની સાથે વધારે રમતા રહીશું. અને આજે આપણે જે પણ શીખ્યા એ હું ગીટહબ ઉપર ચડાવી દઉં છું. જો આપણા ફેરફાર આવી ગયા બધા, તો હું શું કરું છું કે સ્ટ્રિંગ સાથે રમત અને એને માસ્ટર પર મોકલી આપું છું, કમિટ ટુ માસ્ટર અને પુશ ઓરિજિન. એટલે આપણું જે ક્લાઉડ સર્વર છે ગીટહબ, જે મેં આપણા કમ્પ્યુટર કોડિંગ ઇન ગુજરાતીમાં મેં શેર કરેલું છે. ફરી એકવાર જોઈ લઈએ એને કે GitHub/chipmap, મારી જે ચેનલ, યુટ્યુબ ચેનલ કે જે પણ નામ આપો એવું ગીટહબનું આ ગીટહબની પ્રોફાઇલ છે ચિપમેપ. અને તેમાં જે ઓવરવ્યુમાં જશો એટલે તમને દેખાશે કે કોડિંગ ઇન ગુજરાતી, એને હું સ્ટાર કરી દઉં છું, કોડિંગ ઇન ગુજરાતી. અને કોડિંગ ઇન ગુજરાતીમાં તમને એ ફાઇલ દેખાશે. કઈ રીતે? કોડ પર ક્લિક કરશો એટલે C++ દેખાશે. C++માં જાઓ, અહીં તમને આ મારી રીડમી ફાઇલ દેખાશે કે જેમાં ફેસબુક ચેનલ કઈ છે, યુટ્યુબ ચેનલ કઈ છે, વોટ્સએપ ગ્રુપ કયું છે, એની બધી લિંક આપેલી છે. એના ઉપર તમે ક્લિક કરી શકશો. હવે આ બરાબર દેખાતું નથી તો આપણે એને સુધારવું પડશે. સુધારી લઈએ. અહીંથી પણ સુધારી શકાય, અથવા આપણા કમ્પ્યુટરમાં જે લોકલ છે કોપી, એને પણ આપણે સુધારી શકીએ અને બંને રીતે એને સેવ કરી શકીએ. બરાબર. કમિટ ચેન્જીસ, અપડેટ, રીડમી, ફોર્મેટમાં ફેરફાર, કમિટ ડાયરેક્ટલી ટુ માસ્ટર બ્રાન્ચ, કમિટ ચેન્જ.
અને હવે થોડું સારું દેખાશે. ફેસબુક ચેનલ, યુટ્યુબ ચેનલ, વોટ્સએપ ગ્રુપ, બરાબર ને? એમાં C++ની અંદર, એટલે કે કોડિંગ ઇન ગુજરાતીમાં C++, અને તેમાં નામું .cpp ફાઇલ આવી ગઈ હશે. અને કેલ્ક્યુલેટરનો આપણો જૂનો જાણીતો કાર્યક્રમ તો છે જ, બરાબર ને? આ નામું આપણું, નામાનો આ કાર્યક્રમ આપણો, આજે આપણે જે રમત કરી એ બધી જ અંદર આવી ગઈ છે, એટલે તમે જોઈ શકશો. બરાબર? તો તમારા પ્રતિભાવ આપતા રહેજો. તમને આજે જે પણ ખ્યાલ ન આવ્યો હોય એ પણ મને પૂછતા રહેજો વોટ્સએપ કે ફેસબુકમાં, અને આપણે આગળ વધતા રહીશું. તત્સત.